નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપ નિહાળી રહ્યા છો બીએન ન્યૂઝ ઝઘડિયા. રાજપારડી નગરમાં બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો ₹70,000ની રોકડ રકમ ચોરી ફરાર. ઝઘડિયા. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી રાત્રિચોરીની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. લોકચર્ચા મુજબ કેટલાક રેઢા તસ્કરો દિવસ દરમિયાન વિવિધ વિસ્તારોમાં જુદા જુદા બહાના હેઠળ રેકી કરીને રાત્રિના સમયે બંધ મકાનોને નિશાન બનાવતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ દરમિયાન ગત રાત્રે ઝઘડિયા તાલુકાના મહત્વના વેપારી મથક રાજપારડી ખાતે એક બંધ મકાનમાં ચોરીની ઘટના સામે આવી છે. અજાણ્યા તસ્કરોએ મકાનના મુખ્ય દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કરી તિજોરીમાં રાખેલા ₹70,000ની રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. મળતી માહિતી મુજબ રાજપારડીના મુખ્ય બજાર વિસ્તારમાં આવેલા નવરાત્રી ચોક ખાતે રહેતા જિગ્નેશભાઈ નટવલાલ શાહ હાલમાં ભરૂચ ખાતે રહે છે. તેઓ રોજ સવારે વ્યવસાય અર્થે રાજપારડી આવે છે અને રાત્રે ભરૂચ પરત જતા હોવાથી તેમનું રાજપારડી સ્થિત મકાન રાત્રિના સમયે બંધ રહેતું હતું. આ તકનો લાભ લઈ ગત રાત્રે અજાણ્યા તસ્કરોએ મકાનના મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ તિજોરી તથા અન્ય કબાટોની તોડફોડ કરી તિજોરીમાં મૂકેલી ₹70,000ની રોકડ રકમની ચોરી કરી લઈ ગયા હતા. સવારે ઘટનાની જાણ થતાં જિગ્નેશભાઈ શાહ રાજપારડી પહોંચ્યા હતા. ઘરની તપાસ દરમિયાન તિજોરી અને કબાટ ખુલ્લી હાલતમાં જોવા મળ્યા હતા. તપાસ કરતાં તિજોરીમાં રાખેલી રોકડ રકમ ગાયબ હોવાનું જણાતા ચોરીની ઘટના પ્રકાશમાં આવી હતી. બનાવ અંગે જિગ્નેશભાઈ શાહ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. પોલીસ દ્વારા ફરિયાદના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે. રાજપારડી સહિત સમગ્ર ઝઘડિયા તાલુકામાં વધતી ચોરીની ઘટનાઓને પગલે સ્થાનિકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. રિપોર્ટર મલેક સિરાજુદ્દીન, બીએન ન્યૂઝ ઝઘડિયા.